હેલો મિત્રો, મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા રાજકોટમાં ફરવા માટે પ્રદ્યુમન પાર્કમાં। અહીંયા આપણી માનીતીને રાખી દીધી છે। અહીંયા પડખે આવો કંઈક સીન ને હવે આગળ વિડીયો। હેલો મિત્રો, અત્યારે પ્રદ્યુમન પાર્કની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે ને અહીંયા પણ આવા કંઈક આ સ્કૂલના છોકરાઓ પણ પ્રવાસમાં આવ્યા છે। આવો કંઈક અહીંયા અંદરનો સીન છે ને હવે તમને આપણે બતાવું નકશો ઉપર લખેલું જ છે। મારે થોડુંક બોલવામાં ઓલું થાય છે, એડજસ્ટ કરી લેજો। હવે આપણે મળી તમને આગળ પહેલાં ક્યાં પણ તો કે અહીંયા પણ સિંહ પાસે અહીંયા, પછી આપણે જઈશું આપણા ભાઈબંધ પાસે તો કે અહીંયા મંકી આગળ। તો હાલો આપણે તમને મળીએ આગળ સિંહ સાથે। સિંહ તો જે આમાં ક્યાં હોય તો આપણને નથી ખબર, અત્યારે તમને બતાવું। અહીંયા પણ વાંદરા આપણે અહીંયા અંદર આની અંદર વાંદરા છે। જો અહીંયા પણ ડાળી ઉપર બેઠો એક વાંદરો અહીંયા, આ ભાલું રખડે છે આમાં। અને હવે આપણે અહીંયા આગળ તમને બતાવતા જઈએ કે અહીંયા શું શું જોવાલાયક છે। તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો તમે। જો અહીંયા બેઠા છે, આને શું કહેવાય મને નથી ખબર, પણ તમે કહેજો કોમેન્ટ કરીને કે આને શું કહેવાય। તો હવે વિડીયોમાં આગળ તમને બતાવું કે આપણે આગળ શું જોવા જઈએ। ફાઇનલી માત્ર આપણે અહીંયા શિયાળ આગળ પહોંચી ગયા છે। આ શિયાળનું છે, સામે જો બેઠી અહીંયા બે શિયાળું અહીંયા પણ। હવે તમને આગળ બતાવું કે આપણે આ આગલા ઓલામાં શું છે। તમે આગળ વિડીયોમાં જોતા રહ્યો, ખાલી આજ તમને મોજ કરાવી દઉં। આપણા ભાઈબંધ નથી આવ્યા વાંદરા જેવા, નકર તમને આથીની જાજી મોજ આવે। કાકીને અહીંયા બેસી ગયા છે, આ કાકા એને બેસીને ફાંકી ખાધી ને હવે આપણે અહીંયાથી આમ જઈશું આગળ રખડવા। તમને દેખાડું આગળ વિડીયોમાં, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। અહીં આગળ પોતો આવ્યા છે ને અહીંયા પણ આવી ગાડીઓ પણ ફરતી જ હોય, આગળ તમને બતાવું। એટલામાં ગાડી પણ મળે તમને રખડવા માટે। હવે આગળ મળીએ। અત્યારે આપણે વાઘ આગળ પહોંચી ગયા છે। આ વાઘનું છે, સામે બેઠા છે વાઘ। અને આગળ વિડીયોમાં બન્યા રહ્યો। જો આ બે બેઠા છે, જે હતો ક્યાં ગયો એ જો સામે ઊભો, એ અહીંયા પણ છે આગળ। હવે આપણે અહીંયાથી જઈશું આગળ। આ શું છે જરખ દેખાતું તો નથી અત્યારે, જરીક લખેલું હોય અહીંયા। આની અંદર બેઠું છે, જો અહીંયા બેઠું, જો અહીંયા છે જરખ। હવે તમને આગળ બતાવું, આપણે આગળ પાછા જાય અહીંયાથી આગળ કઈ બાજુ જાય એ તમને આગળ બતાવું। અહીંયા છે મગર। લો મિત્રો, જો અત્યારે અહીંયા પણ 2-3 મગરો છે। જો અહીંયા છે, જો આ મગર છે। તમને આવું વિડીયોમાં એવું દેખાતું હશે કે શું પીળું છે, આ હકીકતમાં મગરું છે। જો એક મગર, જો આમાં પણ મગર જ છે। તમે આગળ તમને વિડીયોમાં બતાવું કે જ્યાં આગળ પણ પાણીમાં જ છે કંઈક મગર છે, મગર લખેલું હતું મગર। એમાં જેવું તેવું વાંચતા આવડે, માત્રાવાળા અક્ષર હોય તો નથી આવડતું, અને તમે ખોટું ન લગાડતા વિડીયોમાં પછી। આ શું નામ એ મને તો નથી આવડતું, પણ તમે કોમેન્ટમાં કહેજો। પણ એ વસ્તુ આમાં અહીંયા પણ છે, જો આ રહ્યું ધારિયાર એવું એક નામ છે। અહીંયા છે, અહીંયા સિંહનું બોર્ડ મારેલું છે અને આમાં સિંહ પણ બેઠો છે અહીંયા। જો આ રહ્યું જંગલનો રાજા એટલે સિંહ કહેવાય। એ સિંહ અહીંયા બેઠો છે, જનાવર છે અહીંયા, અને અહીંયા બેઠું છે। બહુ ઝેરી છે, આ વાંસી લો તો તમને ખબર પડી જાય કે આ શું છે। અને અહીંયા છે શેઢેડી, અહીંયા બેઠી છે શેઢેડી। તમને આગળ વિડીયોમાં બતાવું આપણે ક્યાં જઈએ। હવે જઈશું આપણે આ મગરમાં।
ઘરની અંદર શું છે એ તમને બતાવું. આમાં કાંઈ એવું બહુ છે નહીં. હવે આપણે આગળ જાય. એમાં હે ઝેરીલા પડકા ને એવું છે. અહીંયા પણ આગળ વિડીયોમાં તમને દેખાડતો જાવ કે અહીંયા શું વસ્તુ છે. અહીંયા પણ છે. હવે આગળ પણ પાછું તમને દેખાડું વસ્તુ છે. જોઈએ અહીંયા ઉપર પણ છે. એક વાં બે છે, વાં ખૂણામાં એક ઉપર એક હેઠે. આમાં છે કાચબા, એક અહીંયા બેઠો છે પાણીમાં. છે ઘણા બધા બારો છે કાચબા. આ કાચબા અહીં કાચબા જ છે. આ માટીમાં રહેવાવાળા કાચબા છે. અને આ છે ઈંડેડા. પાણીમાં નાતા જાય છે. અને ઘણા બધા ઊંડા બહુ મોટા રાખેલા છે. આગળ તમને વિડીયોમાં બતાવો. અહીંયાથી હવે આપણા બારા નીકળી ગયા છે. તો હવે આગળ ક્યાં જાય એ દેખાડો. આપણે દીપડા જોવા પહોંચી ગયા છે. હવે તમને આગળ વિડીયોમાં બતાવો કે દીપડો ક્યાં છે. ભાઈબંધ મસ્તી કરે, ખારો કરે. આગળ પહોંચી ગયા છે અહીંયા. અને હા માઘું આટા મારે છે રીસ. આ બાજુ તો આવતું નથી. ભાઈબંધ એમ કહે કે એ બાજુ જ આટા મારતું હોય. હવે આગળ તમને વિડીયોમાં બતાવું. જો આ બાજુ આવે તો આ રીસ બોર્ડ મારેલું છે. આગળ બતાવું અને એવું બધું છે મિત્રો. તમને એ પણ દેખાડું. હવે અહીંયા આ બધા હરણો છે. અને હવે અહીંયા આગળ બતક તળાવની એવું આવશે એ પણ દેખાડું તમને. અહીંયા નાસ્તાનો સ્ટોલ છે. અને અહીંયા પણ પક્ષી ઘર છે. પક્ષી ઘર આપણે ક્યાંય જે જોયા નથી. આગળ દેખાડું વિડીયોમાં જો ક્યાંય દેખાય તો તમને. હવે આગળ ક્યાંય છે નહીં. મિત્રો આપણે અહીંયા રાજકોટના નાના છોકરાઓ ભેગા થઈ ગયા છે. તો આપણે એને પૂછ્યું કે અહીંયા રખડવાની અને જોવાની કેવી મજા આવે. તમે આગળ વિડીયોમાં બની આવી. તમને અહીંયા રખડવાની અને જોવાની કેવી મજા આવે? એક નંબર. ફૂલ મોજ આવે ને ભાઈ? ફૂલ મોજ. પેલા તમારું નામ કીશો? નિકુમિયા સુજલ. હેલો મિત્રો, અત્યારે આપણે બહાર નીકળી ગયા છે પાછા. ને આ વિડીયો તમને કેવો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો મારો તમને કેવો લાગે છે. અને હવે આપણે અહીંયાથી જઈશું ઘરે. આપણી માનીતીને લઈને આપણી માનીતી જાય પડી. હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ.